નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાજવી નટવરસિંહજીની આજે 124મી જન્મ જયંતિ। પ્રજાપ્રેમી રાજાનું શહેરના વિકાસ માટે અનેરું યોગદાન। પોરબંદર મહાનગરપાલિકાની વિકાસની માત્ર વાતો। ગુજરાત ન્યૂઝ પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલ। રણવાવ શહેર અને તાલુકામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ। પોરબંદર સમગ્ર જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી। ઉપલેટા ખાતે સતત વરસાદ થતા એક મકાન થયું ધરાશાય। મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન ધરાશાય થવાની ઘટના। પોરબંદરના પ્રજાવત્સલ રાજવી નટવરસિંહજીની આજે 124મી જન્મ જયંતિ છે, ત્યારે શહેરીજનો આજે પણ તેઓના યોગદાન અને લોકહિતના કાર્યોને યાદ કરી રહ્યા છે। 30 જૂન 1901માં પોરબંદરના ભાવસીજી મહારાજ અને મહારાણી રામબા સાહેબને ત્યાં જન્મેલા નટવરસિંહજી ખરા અર્થમાં ભારતમાં રાજાશાહી યુગના અંત સાક્ષી અને પોરબંદરની પ્રજા પર પ્રજાપ્રેમી રાજવીની અનંત છાપ છોડનાર મહારાજા હતા। તેમનું શિક્ષણ પોરબંદર અને ત્યારબાદ રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે થયું હતું। 26 જાન્યુઆરી 1920ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી। રાજ્યાભિષેકના 25 દિવસ બાદ 5 ફેબ્રુઆરી 1920ના રોજ તેમના લગ્ન લીંબડીના ઠાકોર દોલતસિંહજીની પુત્રી શ્રી રૂપાળીબા સાહેબ સાથે થયા હતા। તેમને પોતાનું સંતાન ન હોવાથી તેમણે શ્રીનગરના રાજવી પરિવાર શિવસિંહજીના પુત્ર ઉદયભાણસિંહજીને 12 જૂન 1941ના દત્તક લઈ અને તેમને યુવરાજ ઘોષિત કર્યા હતા। નટવરસિંહજી યુવાવસ્થાથી જ કલા અને રમત પ્રેમી હતા। મ્યુઝિશિયન, લેખક, ચિત્રકાર અને ક્રિકેટ એવા નટવરસિંહજીનો કાર પ્રત્યેનો પ્રેમ પણ અદ્ભુત હતો। તેમને વાંચનનો પણ અનેરો શોખ હતો। તેમણે તેમના જીવનકાળમાં 55,000થી વધુ પુસ્તક વાંચી લીધા હતા। ભારત એક ક્રિકેટ પ્રેમી દેશ છે, છતાં 99% લોકો એ નહીં જાણતા હોય કે 1932માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ભારતની પ્રથમ ટેસ્ટ મેચની કપ્તાની માટે મહારાજા નટવરસિંહજીની પસંદગી થઈ હતી, પરંતુ તેમની નાદુરસ્તીને કારણે C.K. નાયડુને કેપ્ટનશીપ સોંપી હતી। નટવરસિંહજીએ પ્રથમ ટેસ્ટ ટૂરમાં 26 ફર્સ્ટ ક્લાસ મેચમાંથી ફક્ત 4 મેચ રમ્યા હતા। પોરબંદર ટેસ્ટમાં શિક્ષણ ક્ષેત્રે નટવરસિંહજીનો બહુ મોટો ફાળો છે। 1955માં પોરબંદરની પ્રજા માટે શિક્ષણ સંસ્થા શરૂ કરવા માટે સરકારે નટવરસિંહજી પાસે માંગણી કરી હતી। એ સમયે નટવરસિંહજી ઊટી ખાતે તેમના રેસિડેન્ટ પર આરામ કરવા ગયેલા। તેમણે તાત્કાલિક અસરથી રાજવી પરિવારના દરિયા મહેલ કે જે હાલ RGT કોલેજ છે તે 100 વીઘા જમીન સરકાર ફક્ત શિક્ષણ હેતુ વપરાશ માટે આપવા યુવરાજ ઉદયભાણસિંહજીને ફરમાન કર્યું હતું। આ ઉપરાંત પોરબંદરના આર્કિટેક્ચરમાં પણ તેમનું આગવું યોગદાન હતું। તેઓ વિદેશ ફરી અને આવે એટલે વિદેશમાં તેમને પસંદ આવેલા સ્થાપત્યના પોતે નકશા બનાવી અને પોતાની દેખરેખમાં બાંધકામ કરાવતા। 1942માં રાજમાતા રામબા સાહેબ અને 1943માં 26 ઓક્ટોબર રૂપાળીબા સાહેબના અવસાનના કારણે મહારાજા નટવરસિંહજીને અંદરથી હચમચાવી નાખ્યા હતા। આ બંને સ્ત્રીઓનો પોતાના જીવન પર મોટો પ્રભાવ હતો। આ ઘટનાઓ બાદ તેઓ માનસિક શાંતિ માટે તેમના ઊંટી ખાતેના નિવાસ સ્થાન પર આરામ કરવા ચાલ્યા ગયા હતા, જ્યાં તેમની મુલાકાત સિલ્વા એલાયન્સ પાછળથી મહારાણી અનંતકુંવરીબા સાથે થઈ હતી। તેમણે અનંતકુંવરીબા સાહેબ સાથે 1954ની 20 નવેમ્બરના રોજ 53 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા। અનંતકુંવરબા તેમની સાથે તેમના 2 સંતાનો હરેન્દ્રસિંહજી અને વિનીતાબાને લઈને આવ્યા હતા। 1993માં યુવરાજ ઉદયભાણસિંહજીનું મૃત્યુ થતાં નટવરસિંહજીના સ્વર્ગવાસ પછી અનંતકુંવરબાના પુત્ર કુમાર હરેન્દ્રસિંહજી તેમના મિલકતના વારસ બન્યા હતા। મહારાજા નટવરસિંહજીનું 5 ઓક્ટોબર 1979માં સ્વર્ગવાસ થયો હતો।
તેમના સ્વર્ગવાસનો દિવસ આજે પણ પોરબંદરની પ્રજાના દિલોદિમાગમાં અકબંધ છે. નટવરસિંહજીના મૃત્યુ સાથે પોરબંદરમાં રાજાશાહી યુગનો અંત થયો, પરંતુ પોરબંદરની પ્રજાના મનમાં આજે પણ આ પ્રજાવત્સલ રાજવીજ રાજ કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે, પરંતુ લોકોને કોઈ સુવિધા મળતી નથી. મહાનગરપાલિકા બની ગઈ હોવા છતાં 6 માસ કરતાં પણ વધુ સમય વીતી ગયું છે. તેમ છતાં હજુ પાલિકાની હદ ક્યાં સુધી છે તે અંગેના બોર્ડ પણ લગાવાયા નથી. 6 માસ પૂર્વે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે, તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકાના હદના બોર્ડ પણ લગાવાયા નથી. ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવતા તેને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પ્રથમ તો પોરબંદર મહાનગરપાલિકા બની અને લગભગ 6 મહિના જેવો સમય હજી સુધી મહાનગરપાલિકાની હદ ક્યાંથી ચાલુ થાય છે ક્યાં સુધી થાય છે એ ક્યાંય પણ હાઈવે ઉપર બોર્ડ નથી. તો એ કેટલો સમય લાગશે અને આટલો સમય ગયો એની પાછળનું કારણ જે આપણે એન્ટ્રીઝ છે પોરબંદરમાં આવવાની, એમાં એક તો નેશનલ હાઈવે છે, પછી આપણે બોખીરા બાજુથી વિચાર કરીએ તો ત્યાં પણ સ્ટેટ હાઈવે છે, અને જે ગીર સોમનાથથી જે રસ્તો આવે છે એ રસ્તો એ 4 લેન કરવાની કામગીરી થોડા સમયમાં થવાની છે. એટલે આ બધા જે રસ્તાઓ છે મોટા છે, એટલે ત્યાં ગેન્ટ્રી બનાવી અને પછી આપણે સાઇનેજીસ મૂકવા પડે, એટલે એના માટે ડિઝાઇન કરી અને પછી જ્યારે યોગ્ય જણાશે ત્યારે મૂકવાની કામગીરી કરવામાં આવશે. કેટલો સમય લાગશે એમાં ડિઝાઇન કરીને આપણે કામગીરી કરવામાં આવશે. મહાનગરપાલિકાની હદ અંગેના બોર્ડ ક્યાં લગાવવા તે અંગે કદાચ માનપાના અધિકારીઓ હજુ પણ કન્ફ્યુઝ હોય તેવું તેમના જવાબ ઉપરથી લાગી રહ્યું છે. તો બીજી તરફ મહાનગરપાલિકાની મુખ્ય કામગીરી થઈ રહી હોવાના અને ખાસ કરીને રોડની મુખ્ય સમસ્યા જ્યાં છે તે રાજીવનગર વિસ્તારમાં પણ યોગ્ય કામગીરી થતી હોવાના ગાળા કમિશનર ગાઈ રહ્યા હતા. એ હિસાબે લોકોને એક મનોવ્યથા એવી છે કે જે કામગીરી પ્રથમ થવી જોઈએ એ થતી નથી, અને એની બદલે જે વેરા ઉઘરાવવાની કામગીરી છે કે દબાણ હટાવવાની કામગીરી છે એ બહુ ઝડપથી કોર્પોરેશન કરે છે. ખરેખર કાબિલેદાદ છે, પણ પ્રથમ ક્રમે જે આવવું જોઈએ એ હજી પાછળ રહે છે. પ્રથમ ક્રમે આપણે વાત કરીએ તો આપણે જે કોર્પોરેશનમાં મુખ્યત્વે કામગીરી હોય, પાણી સપ્લાય કરવાની, રસ્તાની કામગીરી હોય, રસ્તાની સફાઈ હોય અને ગટર વ્યવસ્થા હોય, તો આપણે આ બધી જે કામગીરી છે રોજિંદી રીતે વિના રોકટોક અને સારી રીતે ચાલી રહેલ છે. અત્યારે આપણે કોર્પોરેશનમાં વાત કરીએ તો ખાપટ એરિયા અને રાજીવનગર વિસ્તારમાં મોટા પાયે ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે. તે ચોમાસાની આપણે સંજોગો ધ્યાને લેતા હાલ ત્યાં જે રસ્તા આપણે એના સરખા કરવા એની કામગીરી આપણે ચોમાસા શરૂ થતાં પહેલાં કરવામાં આવેલી છે. છતાં કેટલાક વિસ્તારોમાં કીચડ થવાની જે રજૂઆતો મળેલી છે એના અનુસંધાને આપણે તાત્કાલિક આપણે કેટલાક વિસ્તારોમાંથી મટીરિયલની તપાસ કરી, પણ એ પણ ચીકણું હોવાથી તાત્કાલિક ધોરણે વેટ બાઉન્ડ મેકાડેમ એટલે કે WBM કરવાની કામગીરી આપણે ટૂંકા સમયમાં કરવામાં આવનાર છે. ટૂંકમાં આપણે પ્રાથમિકતા જે છે એને ધ્યાને રાખીને કામગીરી કરેલી છે. ગટર લાઇનની જરૂર હોય છે અને એનું જૂનું ટેન્ડર હતું એની કામગીરી થઈ રહેલી છે. આપણે થોડા સમય અગાઉ કોર્પોરેશનના જે રસ્તાઓ છે એને રિસર્ફેસ કરવાની પણ કામગીરી કરેલી છે. નિધિ પાર્ક અને એ બીજા વિસ્તારો છે કે જ્યાં અદાણી દ્વારા અગાઉ ગેસ લાઇનની કામગીરી કરવામાં આવેલી હતી, એ પણ રસ્તાઓમાં આપણે રિસર્ફેસની કામગીરી કરી છે. ટૂંકમાં અવર જવર લોકોની સ્મૂથ બની રહે એ માટેની આપણે કામગીરી કરેલી છે. પોરબંદરમાં સામાન્ય વરસાદ પડતા જ પાણીનો ભરાવો થાય છે, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ યોગ્ય આયોજન થયું હોવાના ગાણા ગાય છે. જો કે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે એક વિસ્તારમાંથી પાણી નિકાલ કરે તો તે પાણી બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે. પોરબંદરમાં ધીમા ધારે 11 ઇંચ જેટલું કુલ વરસાદ પડી ગયું છે, ત્યારે મહાનગરપાલિકા વરસાદી પાણીના નિકાલનું યોગ્ય આયોજન થયું હોવાની વાતો કરે છે. સાંભળો મ્યુનિસિપલ કમિશનરે આ મામલે શું કહ્યું છે. બીજી હું વાત કરું તો જે આપણો એક મુખ્ય પ્રશ્ન છે વરસાદમાં શહેરમાં પાણી ભરાવાનો, તો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરી અને આપણે બધી જે સાંઢિયા ગટર કહીએ કે બીજી સ્ટોમ વોટર છે એની સફાઈની કામગીરી કરેલી છે. તદુપરાંત જે વર્ષો જૂનો પ્રશ્ન હતો રિલાયન્સ મોલવાળા રસ્તા પર ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો, ત્યાં 3 જગ્યાએ આપણે ક્રોસિંગ કરી અને એનું પાણી ગોઠાણીયા કોલેજ પાસેનું જે પમ્પિંગ સ્ટેશન ત્યાં નાખવાની કામગીરી કરી છે. અગાઉ જે ટેન્ડર પાસ થયેલું હતું એ અન્વયે ગોઠાણીયા ખાતે મોટા હોર્સ પાવરના આપણે મશીનો
જે ની કામગીરી હતી એ પૂરી થઈ છે અને એ અનુસંધાને આ વર્ષે આપણે એના ટેસ્ટી પણ કર્યા છે. ચાલુ વરસાદે જે પાણી રિલાયન્સના રસ્તા પર આવેલું હોય એને આપણે ઉચકી અને ત્યાં જે બિરલા રણ છે ત્યાં નાખવાની કામગીરી અને બિરલા રણમાંથી ઉપાડી ને કામગીરી આપણે સમુદ્રમાં પાણી નાખવાની કામગીરી કરેલી છે. બિરલા રનમાં જે પાણી આ વર્ષે ચોમાસામાં ભરાયેલું છે એનું ગઈકાલથી આપણે ત્યાં લગભગ 5 મોટરો આપણે અલગ અલગ સાઇઝની નાખેલી છે. ત્યાં 5 મોટર ચાલુ કરી અને આપણે દરિયામાં પાણી નાખવાની કામગીરી ચાલુ કરી છે. ટૂંકમાં ભારે વરસાદ આવે તો લોકોના ઘરમાં જે પાણી ભરવાનો પ્રશ્ન છે ઉપસ્થિત ન થાય. વરસાદી પાણીના નિકાલ માટે સાંઢિયા ગટર 1 વર્ષ પૂર્વે ખોલી નાખવામાં આવી હતી. હાલ પણ તેને રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે અને આ ગટરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. પરંતુ પોરબંદરવાસીઓ જાણે જ છે કે દર વર્ષે સાંઢિયા ગટરના સમારકામના નામે પ્રજાના લાખો રૂપિયા પાણીમાં વહી જાય છે. તો બીજી તરફ પમ્પિંગ સ્ટેશન દ્વારા શહેરમાંથી જે વરસાદી પાણીનો નિકાલ થાય છે તે પાણી છાયાના રણ વિસ્તારની વસાહતમાં જશે અને ગત વર્ષની જેમ આ વિસ્તારના લોકો ફરી મુસીબતમાં મુકાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ કયા પ્રકારનું મહાનગરપાલિકાના પાણીનું નિકાલનું આયોજન છે તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર તો થયું છે, પરંતુ લોકોને સુવિધાને બદલે દુવિધાઓ વધી રહી છે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની જો વાત કરીએ તો છાયા પ્લોટ જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી તો વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પાણીનો જ્યાં નિકાલ કરવામાં આવે છે તે છાયાના રણમાં થાય છે અને તેના પરિણામે છાયા રણ વિસ્તારમાં જે રહેણાંક મકાનો છે તેમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે આપણી સાથે સ્થાનિકો છે. શું છે બેન આપનું નામ? રિદ્ધિ બાપોદરા, છાયા પ્લોટ, પાટા પછી રણ વિસ્તાર, અશોક પાનની સામેની ગલીમાં. હવે 5 દિવસ પહેલા રજૂઆત તંત્રને કરેલી છે કે ભાઈ તમે ઓલા પાટા પછીના રણનું ઓલી બાજુના રણનું પાણી અમારા રણમાં આવે છે અને છાયા ચોકીથી લઈને પ્લોટ ચોકી સુધીનું પણ પાણીનો નિકાલ અમારા રણમાં કરેલો છે. તો 5 દિવસ પહેલાની રજૂઆત છે, છતાં પણ એમાં 1 ઇંચનો ઘટાડો નથી. સામે રોજ 1 ફૂટ જેટલું પાણી વધી જાય છે અને અત્યારે એવી સ્થિતિ છે કે સાંજ સુધીમાં કદાચ પાણી બહાર પણ નીકળી જાય રણની. તો આવો કેવો નિકાલ કરેલો છે કે જે નીચેના રણનું પાણી અહીંયા અમારા રણમાં કેમ છોડવામાં આવ્યું છે, સીધું દરિયામાં કેમ નાખવામાં નથી આવ્યું? આવું કેવું એન્જિનિયરિંગ છે આ લોકોનું? તો એનો કોઈ નિકાલ 5 દિવસથી કોઈ પ્રશ્નનો નિરાકરણ આ લોકોએ કરેલો નથી અને તંત્રનું તો એવું લાગે છે કે નેવાના પાણી મોભે ચડવાની વાત જોઈને બેઠા છે. પણ નેવાના પાણી કોઈનો બાપ આવે ને તોય મોભે ચડે નહીં ભાઈ એને કે. એટલે તમે આનો અમારા રણનો નિકાલ ક્યાંથી કરો છો એ અમને સ્પષ્ટ દેખાડો, કેમ કે આગળનું રણ તો અમારાથી ઊંચું છે, એનું પાણી તો આમાં ધોધ પડે છે અને પંચાયત ચોકીના પાછીનું રણ છે એ પણ અમારાથી ઊંચું છે, એ પાણી પણ આમાં આવે છે અને પ્લોટ ચોકીના ગટરનું પાણી પણ અમારા રણમાં આવે. તો તમે અમારા પાણીનો નિકાલ કઈ જગ્યાએથી કરો છો એ અમને બતાવો. પંપ જોવા જઈએ છે તો એ પંપ તો આગળના રણમાં મૂકેલા છે અને અમારા પાણીનો નિકાલ તમે કઈ જગ્યાએથી કરો છો એ અમને સ્પષ્ટ બતાવો ખાલી. હવે સવાલ એ છે કે જે છાયા પ્લોટના પાણીનો નિકાલ થાય છે, રણમાં પાણીમાં આવે છે, આ વિસ્તારમાં જો પાણીનો ભરાવો થશે તો કયા પ્રકારની મુશ્કેલી સર્જાશે? સામાન્ય રીતે ગયા વર્ષે જે ભારે વરસાદ પડ્યો હતો તેના પરિણામે આ સમગ્ર વિસ્તાર મુસીબતમાં મુકાયો હતો. લગભગ 3-4 ફૂટ કરતાં પણ વધારે પાણી લોકોના ઘરમાં ભરાયા હતા. આ પાણીનો વધારો થશે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? વધારો થશે તો ગયા વખતે જે એક ઘરને 1,00,000-1.5 લાખની નુકસાની આવી છે એમ આ વખતે પણ 1,00,000-1.5 લાખની નુકસાની રાખવાની અને 5,000 થી 10,000 ભાડાની વ્યવસ્થા રાખવાની. જેનાથી થાય છે કે નથી થતું એને 5-10 હજારની ભાડાની વ્યવસ્થા રાખવાની અને 1,00,000-1.5 લાખની નુકસાની સહન કરતા અને પછી પાણી ઉતરશે ત્યારે તંત્ર એનું સર્વે કરી અને 5-5 હજાર આપશે બધાને, જે અમારે આ વખતે નથી જોતા. એક તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈ જુદી જ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એક વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે, તે જ પાણીનો નિકાલ બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે. તો આ કયા પ્રકારનું છે નગરપાલિકાનું પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન? આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા બ્યુટિફિકેશનની વાતો તો કરે જ છે, પરંતુ પોરબંદરમાં હજુ પણ અનેક વિસ્તારો પાયાની સુવિધાથી પણ વંચિત છે. ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કરાયા હતા. તો
જે સરકારશ્રીએ જે ગ્રાન્ટ ફાળવેલી છે એમાં અગાઉ બ્યુટિફિકેશન અને ઓફિસ અપગ્રેડેશન માટે આપણને ગ્રાન્ટ ફાળવેલી હતી. એ ગ્રાન્ટ અંતર્ગત આ જે હાલની કચેરી છે એ કચેરી છાયા કચેરી ખાતેનું અપગ્રેડેશન એ બધી કામગીરી માટેના ટેન્ડરો થઈ ગયેલા છે. બંદર રોડ ઉપર આપણે જે સુવિધા ઊભી કરવાની છે એમાં સ્ટ્રીટ લાઇટ નાખવી, ફૂટપાથ નાખવી એના માટેના ટેન્ડર્સ થઈ ગયા છે અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલા છે. વધુમાં બંદર રોડ પરના જે ગાર્ડન્સ છે 4 એના અપગ્રેડેશન માટેની પણ કામગીરી આપણે સોંપી દીધેલી છે. વધુમાં જે મુખ્ય એક પ્રશ્ન એક છે કંકાઈ મંદિર પાસેનું ગાર્ડન, એક વિલા પાસેનું ગાર્ડન, એક સિસોદિયા પાર્કનું ગાર્ડન અને લોર્ડ્સ મેદાનની સામેનું ગાર્ડન. 10 કરોડની ગ્રાન્ટ આવી છે. એમાં આપણે જે હાલ કમલાબાગ જે છે ખીજડી બાગનું આકર્ષણ થવાથી અત્યારે કમલાબાગમાં લોકોનો ફ્લો ઓછો થયો છે, ત્યાં લોકોનો ફ્લો વધે એના માટે એનું આપણે પ્લાનિંગ તૈયાર કર્યું છે. એનો ડીપીઆર પણ ટૂંક સમયમાં એનો તૈયાર થનાર છે. તેમજ રૂપાળીબાગ જે ગાર્ડન છે એમાં પણ સુવિધાઓ ઉમેરવાની અને એને બ્યુટિફાય કરવાની કામગીરી આપણે હાથ ધરેલી છે. પોરબંદર મહાનગરપાલિકાને મળેલી ગ્રાન્ટમાંથી પાલિકા કચેરી, છાયા પાલિકા કચેરી, બંદર રોડ અને ગાર્ડન સહિતના વિકાસની કામગીરીની વાતો તો થાય જ છે, પરંતુ છાયા વિસ્તારમાં હજુ કેટલાક સ્થળો પર ભૂગર્ભ ગટરની સુવિધા નથી, તો આવાસ વિસ્તારમાં તો સંપૂર્ણપણે ક્યાંય સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી. રાજીવનગર જેવા વિસ્તારમાં કીચડના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ સાફ સફાઈ થતી નથી. ત્યારે મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશનની મોટી વાતો કરવા કરતા લોકોને પાયાની સુવિધા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રતનપુર ગુફા, જન્નત બીચ અને બગીચાઓ સહિતના વિકાસની વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી કેટલા સમયે પૂર્ણ થશે તે અંગે નગરપાલિકા પાસે કોઈ ચોક્કસ જવાબ નથી, જેને લઈને શહેરીજનોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ પોરબંદરમાં બેરોજગારી દિન પ્રતિદિન વધી રહી છે. શહેરીજનો ખૂબ મોટી આર્થિક મંદી ભોગવી રહ્યા છે. પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ લોકોની વિકાસની આશા બંધાય છે, પરંતુ વિકાસની માત્ર વાતો થાય છે. તો બીજી તરફ વેરામાં અનેક ગણો વધારો કરી મહાનગરપાલિકા દ્વારા ઉઘરાણી પણ શરૂ કરાય છે. જ્યારે કે મહાનગરપાલિકા જેવી સુવિધાઓ તો દૂર રહી, પરંતુ હજુ શહેરમાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને ગ્રામ પંચાયત જેવી સુવિધા મળતી નથી, જેને લઈને મહાનગરપાલિકા પ્રત્યે લોકોનો રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા રણ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી પાણીનું સ્તર વધ્યું હતું. હાલ વરસાદી પાણીનો નિકાલ બંધ કરવામાં આવતા રણમાં વરસાદી પાણીનું સ્તર ઘટ્યું છે. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર શહેરના એમજી રોડ સહિતના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજ મારફતે ગુઢાણિયા કોલેજ નજીક પમ્પિંગ સ્ટેશનમાં એકત્રિત કરવામાં આવે છે. જે પાણીનો નિકાલ છાયાપાટા નજીકના રણ વિસ્તારમાં નિકાલ કરવામાં આવતો હોવાથી આ રણનું જળસ્તરમાં વધારો થયો હતો. ત્યારે હાલ વરસાદ બંધ થતાં જ રણમાં પાણીનો નિકાલ પણ બંધ થતાં પાણીનું જળસ્તરમાં ઘટાડો થયો છે, જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વરસાદ પડતા જ સરકારી લેડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો ભરાવો થયો હતો, જેથી અહીં આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં પાણી ભરાતા જ હોસ્પિટલમાં અવરજવર માટે પણ મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદર શહેરમાં છેલ્લા 3 દિવસથી ધીમાધારી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના વિવિધ માર્ગો પર પાણી ભરાયા હતા. ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડતા જ પોરબંદરની લેડી હોસ્પિટલમાં પણ પાણી ભરાયા હતા. જેમાં પોરબંદર શહેરના લેડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા અહીં આવતા મહિલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. લેડી હોસ્પિટલમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણીનો ભરાવો થયો હતો, ત્યારે પાણીના નિકાલની માંગ થઈ રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છુપાટીના મેળા મેદાન ખાતે 5830 જેટલા શહેરીજનોએ વુમન પાવર માનવ સાંકળ રચી હતી, જે કાર્યક્રમે અનેરો ઇતિહાસ સર્જી દીધો છે. આ કાર્યક્રમ અંગેના 5 વિશ્વ રેકોર્ડ નોંધાયા છે. પોરબંદર છુપાટી મેળા મેદાન ખાતે ગત 29 માર્ચે રોટરી ક્લબ, રોટરેક ક્લબ
અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિશ્વ વિક્રમ પ્રોજેક્ટ વુમન પાવર ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક અવસરે 5,830 લોકોએ એકસાથે માનવ સાંકળ બનાવી અંગ્રેજીમાં વુમન પાવર લખી અને એક અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. આયોજક સંસ્થાઓના કેતન કોટિયા, દિવ્યેશ ચોઢા અને ચિરાગ કારિયાએ જણાવ્યું હતું કે આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. રોટરી ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તારીખ 29 માર્ચ 2025ના રોજ ચોપાટી ક્રિકેટના ગ્રાઉન્ડમાં એક વર્લ્ડ રેકોર્ડનો પ્રોગ્રામ એટેમ્પ કરવામાં આવ્યો હતો, વુમન પાવર બાય હ્યુમન ચેઇન. તો આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વર્લ્ડ રેકોર્ડ એ 5 જુદી જુદી વર્લ્ડ રેકોર્ડ એજન્સીમાં નોંધ લેવામાં આવી છે અને તેના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તે USA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ટરનેશનલ સ્ટાર રેકોર્ડ, વુમન્સ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, આ 5 સંસ્થાઓએ આ વર્લ્ડ રેકોર્ડની નોંધ લીધી છે. તો પોરબંદર માટે પણ આ એક ગૌરવભરી ક્ષણ છે કે વિશ્વ સ્તરે પોરબંદરનું નામ છે એ આજે નોંધવામાં આવ્યું છે. પોરબંદર શહેરે આ મહત્વપૂર્ણ સંદેશ સાથે એક અનોખો ઇતિહાસ રચ્યો છે, જ્યાં આટલી વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ જોડાઈ અને મહિલા શક્તિનું પ્રતીક ઊભું કર્યું હતું. એક જ સમયે એક જ સ્થળે ઊભી રહી અને વિશ્વ માટે એક શક્તિશાળી સંદેશ આપ્યો કે મહિલાઓ એક સાથે એકઠિત થાય તો કોઈ પણ મકસદ મોટી નથી. આ સમગ્ર ફોર્મેશન 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી હતી અને ખાસ એન્જિનિયર્સની ટીમ દ્વારા ડ્રોન અને ગ્રાફિકલ માપદંડથી માપી અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આ ભૂતપૂર્વ પ્રોજેક્ટને માન્યતા મળી, જેમાં USA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ, વુમન્સ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ રોટેરિયન દિવ્યેશ ચોઢા, રોટરેક્ટ ક્લબ પોરબંદરના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના સંચાલક કેતન કોટિયા તથા રઘુવંશી એકતાના હિતેશભાઈ કારિયાની ટીમના વોલન્ટિયર સતત સપોર્ટમાં હાજર રહ્યા હતા. અનેક શિક્ષકો, શાળાઓ, વોલન્ટિયર્સની ટીમના સહયોગથી આ વિશાળ આયોજનને સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા હિતેશભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સિવિલ હોસ્પિટલના PM રૂમ ખાતે 40થી વધુ વ્યક્તિઓના વિશેરા ઘણા સમયથી પડ્યા છે. પોલીસ વિભાગને જાણ કરવા છતાં તેનો કબજો લેવામાં આવતો નથી. પોરબંદર સિવિલ હોસ્પિટલના PM રૂમ ખાતે 40થી વધુ વ્યક્તિઓના વિશેરા ઘણા સમયથી પડ્યા છે, જેના લીધે PM રૂમની અડધી જગ્યા રોકાય છે. અમુક વિશેરા તો દાયકાઓ પહેલાના છે, પરંતુ તેનો કબજો હજુ સુધી પોલીસ દ્વારા લેવામાં આવ્યો નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા છેલ્લા 4 વર્ષથી દર વર્ષે પોલીસને વિશેરા લેવા જાણ કરવામાં આવે છે, છતાં કબજો લેવામાં આવતો નથી. ત્યારે વહેલી તકે વિશેરાનો કબજો લેવામાં આવે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેર અને તાલુકાના ગામડાઓમાં ફક્ત એક દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ અઠવાડિયામાં જ 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ આખું ચોમાસું બાકી છે. રાણાવાવ શહેર અને તાલુકાના ગામડાઓમાં અત્યાર સુધીમાં 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા ખાતે છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદને પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશાયી થયું હતું. મુસ્લિમ સમાજનું આરામ ગૃહનું વર્ષો જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જો કે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આગેવાનોએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હું રજા ગોસ્વાણી, પૂર્વ નગર સેવક. આ MD સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો. આ મુસાફરખાનું પડી ગયું છે. કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી. ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી. ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા. કોઈ જાતને નુકસાન થયેલ નથી. જામજોધપુર અને આસપાસના વિસ્તારમાં પણ સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં સત્તાપર, વડવાડા,
વાંસજાડિયા અને ઉદયપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી ગયો છે. આ વિસ્તારમાં વરસાદ પડી જતા વાવણી કરી ચૂકેલા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં હાલ ફિશિંગ પર પ્રતિબંધ છે. તેમ છતાં પોરબંદરના 5 ખલાસીઓ ફિશિંગ કરવા માટે ગયા હતા, જે ખલાસીઓ ગઈકાલે હેમખેમ પરત આવી ગયા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે બોટ માલિક અને ખલાસીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા વિશાલ અર્જુન જુંગીએ હાર્બર મરીન પોલીસ મથકમાં આ મામલે વિગત જાહેર કરી જણાવ્યું હતું કે તેનું સાંકળિયાએ કૃપા નામનું પિલાણું લઈ શુક્રવારે સાંજે 5:30 કલાકે ભીડિયા વેરાવળના ખલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી, પ્રભુદાસ રામજીભાઈ આંચણી, મનસુખ લાલા પાંજરી, રમેશ રામાલુ ઢારી તથા મુકેશ સામજી ડાલકી ફિશિંગમાં જવા અસ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા. પરંતુ ત્યારબાદ શનિવારે મોડી સાંજ સુધી તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો. ત્યારે તેને હાર્બર મરીન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પાંચેયની શોધખોળ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ હતી. તેમ છતાં રવિવારે વહેલી સવાર સુધી તેઓની ભાળ મળી હતી. અંતે ખલાસીઓ જાતે જ પિલાણું લઈ પરત ફર્યા હતા અને તેઓને હાર્બર મરીન પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ 5 ખલાસીઓ અને બોટ માલિક સ્નેહાબેન દીપકભાઈ બાદરશાહી તેમજ પિલાણાના સંચાલક વિશાલ અર્જુન જુંગી સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના નટવરનગર ગામના વાડી વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેમાં પોલીસે તલાશી લેતા શખ્સ પાસેથી 90 જેટલા બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નટવરનગર ગામના વાડી વિસ્તારમાં છગન મસરીભાઈ ગોટાણિયા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ચેકિંગ દરમિયાન આ શખ્સ પાસેથી બિયરના 90 જેટલા ટીનના ડબલા મુદ્દામાલ કબજે કર્યા હતા. જેમાં આ શખ્સની પૂછપરછ કરતા આ શખ્સને આ બિયરનો જથ્થો રોજડા ગામના યુવરાજસિંહ જીલુભા જેઠવાએ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે યુવરાજસિંહ જીલુભા જેઠવા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના શ્રીનગર ગામના પાટા નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી અને પોલા વેચાભાઈ વિકમા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બરડિયા ગામના પાદરના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રૂડા મેઘા મગરાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આ ઘટનામાં રૂડા નામનો આ શખ્સ પોલીસને હાથ ન લાગતા તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાજવી નટવરસિંહજીની આજે 124મી જન્મ જયંતિ. પ્રજાપ્રેમી રાજાનું શહેરના વિકાસ માટે અનેરું યોગદાન. પોરબંદર મહાનગરપાલિકાની વિકાસની માત્ર વાતો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલ. રાણાવાવ શહેર અને તાલુકામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ. પોરબંદર સમગ્ર જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી. ઉપલેટા ખાતે સતત વરસાદ થતા એક મકાન થયું ધરાશાય. મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન ધરાશાય થવાની ઘટના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.